ઝઘડિયામાં આવેલ દિવાન ધનજીભાઈ શાળા, શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વેરોગ મેડિકલ કેમ્પ યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયામાં આવેલ દિવાન ધનજીભાઈ શાળા, શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, ડાયાબિટીસ, ચામડી, દાંતના, હાડકાના, સ્ત્રીરોગ તેમજ અન્ય રોગોના તમામ ડોક્ટરોએ સેવાઓ આપી હતી. ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં દર્દીઓની સંખ્યા જોવા મળી હતી. આ દર્દીઓમાં મોટી સંખ્યામાં હાડકા તેમજ ચામડીના રોગો વધારે પડતા જોવા મળ્યા. આ મેડિકલ કેમ્પ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉડાણી, હોસ્પિટલના સંચાલક હેડ આત્મી ડેલીવાલા, અમુલક પટેલ, સુભાષભાઈ પાટીલ, નીતિન આનંદપુરા, એઆઈએના ચેરમેન હિંમત સેલડિયા, નોટિફાઈડના ચેરમેન, હોસ્પિટલના તમામ ડોક્ટરશ્રીઓએ તેમજ દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા મુકામે જયાબેન મોદી દ્વારા એના હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને જીઆઈડીસી અંકલેશ્વર એસોસિએશનના ટ્રસ્ટીઓ દ્વારા આ કેમ્પનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ લોકોએ ભાગ લીધો છે અને સારામાં સારું નિદાન થાય અને જે કંઈ એમને આરોગ્યલક્ષી સુવિધા હોય એ સુવિધા ઉપલબ્ધ થાય અને એની માટે હું તમામ ટ્રસ્ટીગણનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જયાબેન મોદીના તમામ ટ્રસ્ટીગણનો અને જીઆઈડી એસોસિએશનના ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું.